અખિલ ભારતીય કોળી સમાજના નામે આગામી અઠવાડિયે દિલ્હીમાં બે અલગ અલગ સંગઠનમાં બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે। 14 જૂને મળનાર સંમેલનમાં ગુજરાતથી કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર રહેવાના છે, જ્યારે 21 જૂને મળનાર સંમેલનમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનો હાજર રહેવાના છે। 21મી તારીખે મળનાર સંમેલનને લઈ કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે આ સંમેલન અંગે તો સ્વાર્થ અને રાજકીય લાભ માટે બોલાવવામાં આવ્યું છે, તો બીજી તરફ 21મી તારીખે મળનાર સંમેલન બાબતે અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજના યુવા વિંગના અધ્યક્ષે કહ્યું કે અમારું સંમેલન પહેલેથી જ નક્કી હતું। કુંવરજીભાઈને લાગ્યું કે આ સંમેલન મળશે તો મારું કોઈ સાંભળશે નહીં, એટલે તેના દ્વારા પણ અમારી સાથે સંમેલન બોલાવી લેવાયું છે। હીરાભાઈ સોલંકી સામે અમે ગુજરાતથી 300 લોકો જેવાના છીએ। કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે 14 જૂનના દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન મળવાનું છે। મહારાષ્ટ્રના કોળી સમાજના તમામ લોકો ત્યાં પધારવા માટે આમંત્રિત કરું છું। બીજા કોળી સમાજ દ્વારા 21 જૂનને અધિવેશન બોલાવવા માટેનું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ તે લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અથવા તો પોલિટિકલ લાભ લેવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે। તેમાં ઘણા લોકો એવા છે કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજમાં સામેલ છે, પરંતુ તેઓએ સમાજ માટે અત્યાર સુધી કંઈ નથી કર્યું। जून को दिल्ली में अखिल भारतीय कोली समाज का राष्ट्रीय अधिवेशन होने जा रहा है। महाराष्ट्र के सभी कोली समाज के बंधुओं को मेरी विनती है कि आप 14 जून को ये राष्ट्रीय अधिवेशन में आने के लिए मैं आप सबको आमंत्रित। અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના યુવા પ્રમુખ દિવ્યેશ ચાવડાએ જણાવ્યું કે 5 વર્ષ પહેલા અમારી ચૂંટણી થઈ હતી, ત્યારે રાષ્ટ્રીય કારોબારીના 90 સભ્યોએ અજીતભાઈને પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા। ત્યાર પછી કુંવરજીભાઈએ હું પ્રમુખ છું એવું ચાલુ કર્યું હતું। ડિસેમ્બરમાં જ દિલ્હી ખાતે અધિવેશનનો પ્રોગ્રામ નક્કી કર્યો હતો। હવે કુંવરજીભાઈને એવું લાગ્યું કે જો અમારું સંમેલન થઈ જાય તો તેની વાત કોઈ સ્વીકારે નહીં, એટલે તેને સાથે સંમેલન રાખ્યું છે। હીરાભાઈ અમારા પ્રદેશના પ્રમુખ છે। અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતથી અમે 300 લોકો જવાના છીએ। હીરાભાઈના નેતૃત્વમાં જ જવાના છીએ। લગભગ આ કેટલા દિવસથી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે એક બાજુ કુંવરજીભાઈ આપણે કેબિનેટ મંત્રી છે એના તરફથી છે 14 તારીખનું, અને બીજું વિરેન્દ્ર કશ્યપ છે જે એના તરફથી 21 તારીખનું। એમાં બંને અધિવેશન દિલ્હીની અંદર અત્યારે હાલ આયોજનની નજીક આવી ગયા છે। અમે ટૂંક જ દિવસોમાં બાવળિયા સાહેબ વાળું અધિવેશન મળવા જઈ રહ્યું છે, એના પછી 7 દિવસે વિરેન્દ્ર કશ્યપ વાળું મળે છે। આમ બે અધિવેશન દિલ્હીની અંદર મળી રહ્યા છે। અમે આવતા દિવસોમાં આમાં શું પરિણામ આવે એ અમને પણ કઈ ખબર નથી જી। સમાજ તો હું એમ માનું છું ત્યાં સુધી એને વિચારવું પડે કે ખરેખર એકયમાં ન જવાય, અને મારા દ્વારા સંગઠનના તમામ ગુજરાતના હોદ્દેદારો હોય કે સામાજિકો હોય કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતા હોય એને બેમાંથી એકય અધિવેશનમાં ન જવાય, કેમ કે અધિવેશનમાં જઈ અને કોળી સમાજનો ભાગલા જે પાડતા હોય એને કોઈ દે સહયોગ ન કરાય, એને પાપ કહેવાય સમાજનું। ગુજરાતની રાજનીતિમાં કોળી સમાજના મતો નિર્ણાયક ગણવામાં આવી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં આગામી અઠવાડિયે મળનાર અખિલ ભારતીય કોળી સમાજના બે અલગ અલગ સંમેલનને લઈ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે, કારણ કે 14મી તારીખે મળનાર સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ ઉપસ્થિત રહેવાના છે, જ્યારે 21મી તારીખે મળનાર સંમેલનમાં રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ હાજર રહેવાની જાહેરાત કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।